કે ભૂલો ભલે બીજું બધું, મા બાપ ને ભૂલશો નહીં. હે ભૂલો ભલે બીજું બધું, મા બાપ ને ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપ ને ભૂલશો. અગણિત છે ઉપકાર ના કદી હવી સરસો નહીં. અગણિત છે ઉપકાર ના હવી સરસો નહીં. એવા મા બાપ કે પોતે ભીનાની અંદર સોઈ અને આપણને પોતે ભલે મા બાપ જે નાના ઠર્યા લાખો માટે પ્રાતઃકાલ ઉઠી કે રઘુનાથા માતા પિતા ગુરવ નવાથી નાથા. રોજ સવારના પોરમાં ઉઠી રઘુનાથ એટલે કે રાજા રામચંદ્ર ભગવાન પોતે પણ પોતાના મા બાપને રોજ સવારના ઉઠીને પગે લાગતા, પોતાના ગુરુ મહારાજને પગે લાગતા. અત્યારે તો બેસતા વર્ષથી બેસતું વર્ષ. નિત્ય પગે લાગવું જોઈએ, ફક્ત બેસતા વર્ષને દિવસે જ નહીં. પાછો પગે લાગવાનો ચાર્જ લે બેસતા વર્ષના દિવસે. હા, પગે લાગે તો કે પગે લાગ્યો, પૈસા તો આપો. અરે પૈસા માટે પગે લાગ્યો તું? જીવે ત્યાં સુધી સાચવે નહીં અને જીવેગા ધામમાં વયા જાય એટલે ફૂલ સાઈઝના ફોટા બનાવે અને ઉપર ચંદનનો હાર લટકાઈ દે. કોઈ આવે ત્યારે ઇન્ટ્રોડક્શન કરાવે, મારા પપ્પા, મારા મમ્મી મને બહુ સાચવો. તો ભાઈ જીવતા હતા ત્યારે હાચવા હોત તો જીવતા વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો તો. જીવતા સેવા ન કરી, પાણીનો ગ્લાસ ભરીને ન દીધો એ મા બાપ. એટલે આજે અહીંયા પાર્વતી માતા પોતે આવ્યા કે નહીં, મને મારી મા તો 100% બોલાવશે જ. મનમાં એવો વિચાર કરીને આવ્યા હતા. वडीलों ने बहुत साचवा જોઈએ. मैं तो कहीं भी कथा करने के लिए जाता हूं, वहीं पर यही कहता हूं कि जो आपके माता पिता है, आपके पूजनीय है, उनको आप पहले मान सम्मान दीजिए. वडीलों ने साचवજો, એમના આશીર્વાદ લેજો. એટલા માટે તો હિન્દુ અનડિવિડેડ ફેમિલી કહેવામાં આવી છે. એટલે આપણું ભારત આગળ છે. ભારતની અંદર આપણે એમાં કચ્છ કાઠિયાવાડમાં માણસો નોખા નથી થતા. બાકી અમેરિકા લંડન તમે વયા જાવ ને તો ન્યા અમે બે, અમારા બે, પછી એ જુવાન થાય એટલે ચાલો
લેટ ગો. આપણે અહીંયા એમ કહે, ઓ અમારું જો આ પરિવાર, ઓ 150-200 માણસનો પરિવાર, આ અમારો પરિવાર. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, આ આપણી સંસ્કૃતિ છે. એટલે અહીંયા પાર્વતી માતા પોતાની માતા આગળ જાય છે, પણ પોતાના પતિએ ના પાડી હોય તો પત્નીએ પોતાની દીકરીને ન બોલાવે. વળી ક્યાંક એનો મગજ પાછો ગયેલો રહ્યો, હું કરી નાખે કાંઈ નક્કી ના કહેવાય, એટલે બોલાવતી જ નથી. આમ પત્ની એમ કે લાવો તો પાણીનો ગ્લાસ ભરી દો, તો બિચારો પતિ ઉભો થઈને ભરી દે. પણ જયારે પતિનો મગજ વયો જાય તો પત્ની પાણીનો ગ્લાસ ભરવાનું કે ને, તને હાથ નથી આપ્યા, પછી કાંઈ ના કે સામેથી પાણી દેવા આવે. એટલે છાનમના એને પણ બોલાવ્યા નહીં. પાર્વતી માતા ભવાની માતાને કોઈ આવકારો ન આપ્યો, માએ પણ આવકારો ન આપ્યો, બાપે પણ દીકરી તરીકે અડખામી. ભવાની માતા સમજી ગયા કે મારા પતિની વાત સાચી હતી, અહીંયા આવવા જેવું ન હતું, અહીંયા અપમાન થયું. શાસ્ત્ર વિધિ અનુસાર યજ્ઞની અંદર શંકર ભગવાનનું સ્થાપન હોવું જોઈએ. અહીંયા આણે રુદ્રનું સ્થાપન પણ નહોતું કર્યું. ગમે ત્યાં યજ્ઞ કરો તો એની અંદર શંકર ભગવાનનું સ્થાપન કરવું પડે, ન કરીએ તો યજ્ઞનો વિધ્વંસ થાય. પોતાના સૌભાગ્યનું અપમાન આજે પાર્વતી માતા પોતે સહન ન કરી શક્યા. એણે પોતાના જમણા પગના અંગૂઠાની અંદરથી અગ્નિને ઉત્પન્ન કરી અને એની અંદર પોતે બળીને ભસ્મ થઈ ગયા. વિચાર કરો, બળીને ભસ્મ થઈ ગયા. હાહાકાર મચવા લાગ્યો યજ્ઞ મંડપની અંદર. હે દક્ષ, આ ઠીક નથી થયું. અહીંયા તમારી દીકરી ભળીને ભસ્મ થઈ ગઈ, એ ઠીક નથી થયું. દક્ષ કહે, દીકરી ગઈ તો મારી ગઈ, પણ યજ્ઞ અધૂરો ન રહેવો જોઈએ. હો, અરે હવે યજ્ઞ ન કરાય. પુનઃ તોય કે નહીં, યજ્ઞ ચાલુ કરો. વળી પાછો આ યજ્ઞ શરૂ કરવામાં આવ્યો. નંદી આદિ થોડા ગણો ગયા. ભગવાન શંકરને જઈને વાત કરી, પ્રભુ જગદંબાએ દેહને ત્યજી દીધો છે. જગદંબા એને પોતાના દેહને ત્યજી દીધો. ગણો નહીં ઘણો માર પડ્યો. શિવના ત્રીજા નેત્રની અંદરથી ક્રોધ વરસ્યો. ભવાનીનો ત્યાગ કર્યો. ભવાની ઉપર પ્રેમ ભગવાનને બહુ હતો. એની અંદરથી વીરભદ્ર પોતે પ્રગટ થયા. વીરભદ્રને મોકલ્યા, જા જગતના તમામ ગણોને લઈ દક્ષના યજ્ઞનો જય અને તો વિધ્વંસ કરી નાખ. શિવ ગણોનું સૈન્ય લઈ વીરભદ્ર આવ્યો દક્ષના યજ્ઞનો ધ્વંસ કરવા માટે. યજ્ઞ ભૂમિને આજે સ્મશાન ભૂમિ બનાવી. દક્ષનું માથું કાપી યજ્ઞની અંદર હોમી દીધું. ભગદત્તની આંખો ખેંચી કાઢી, ભૃગુની દાઢી ખેંચી લીધી, પૃષાની 32 વાર કાઢી નાખી. ભગવાનને ક્રોધ આવે એટલે વાત પૂરી થઈ જાય. દેવતાઓને દંડ દીધો, યજ્ઞ તોડી નાખ્યો. યજ્ઞના પદાર્થોને છિન્ન ભિન્ન કરી નાખ્યા. દેવતાઓ ભાગવા લાગ્યા. શિવજીના ગણો શિવજી પાસે ગયા. શંકર ભગવાનનો આજે ભવાની માનો વિયોગ પોતે સહન ન કરી શક્યા. ક્રોધ થઈ દેવીના શબને પોતાના ખભા ઉપર લઈ આમથી તેમ પોતે દોડવા લાગ્યા. વિષ્ણુ ત્યાં સહન ન થયું કે શિવની આ કેવી દશા થઈ. ભવાનીના વિયોગની અંદર આ કેટલા દુઃખી થઈ ગયા. વિષ્ણુએ ચક્ર મૂકી અને ભવાનીના શબના ટુકડા કરી નાખ્યા. અને ભવાનીના શબ જ્યાં જ્યાં પડ્યા એ અલગ અલગ શક્તિપીઠો કહેવામાં આવ્યા. જ્યાં સાક્ષાત માતા પોતે બિરાજમાન છે, ત્યાં સાક્ષાત શક્તિ પોતે બિરાજમાન છે. આજે પણ તે શક્તિપીઠોમાં જગદંબાની આરાધના થાય છે. બધા ભેગા થઈ બ્રહ્માજી પાસે ગયા. અહંકારના ટક્કરે નિર્દોષ દીકરીનો ભોગ લીધો. બ્રહ્મા પાસે જઈ બધાએ કીધું, મહારાજ અમે તમારા શરણે આવ્યા છીએ. તમારા દીકરા દક્ષને ત્યાં યજ્ઞમાં અમે બધા ગયા હતા અને શિવના ગણોએ અમારા બધાની આ દશા કરી. બ્રહ્માજી કે તો દોઢ દયા થઈને તમને જવાનું કોણે કીધું તું? ત્યાં અમને કંકોત્રી હતી, જાવું તો પડે ને.